વાત કરવી છે ગુજરાત પર તોળાતા એક જોખમની, ખાસ તો આ એવું જોખમ છે જે જગતના તાતના માથે તોળાઈ રહ્યું છે અને એ છે માવઠાનું જોખમ। હવામાન વિભાગે નહીં પણ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરી છે કે એપ્રિલ મહિનાની શરૂઆતમાં જ માવઠું થઈ શકે છે અને એ પછી ગરમી માઝા મૂકી દેશે। આગામી માસમાં એપ્રિલ માસમાં હવામાનમાં ઘણા ફેરફાર થશે। પવનદાર તોફાનો, આંધી, વંટોળ અને તેજ ગતિના પવનો ફૂંકાવાની શક્યતા છે। ગરમી પણ પડશે। એટલે હવે આગામી સમય મોસમ પરિવર્તનનો એક મોટો સમય આવી રહ્યો છે, જેમાં હમણાં જોવા જઈએ તો તારીખ લગભગ 29, 30 માર્ચ અને તે પછીથી એપ્રિલની શરૂઆત સુધીમાં હવામાનમાં પલટો આવશે અને ગરમી અંગે જોવા જઈએ તો લગભગ એપ્રિલ માસની શરૂઆત સુધીમાં 10 એપ્રિલ સુધીમાં મધ્ય ગુજરાતમાં મહત્તમ તાપમાન 43 ડિગ્રી સેલ્સિયસ, ક્વચિત કોઈમાં 44 ડિગ્રી સેલ્સિયસ જેવું જવાની શક્યતા રહેશે, પરંતુ મહત્તમ 43 ડિગ્રી સેલ્સિયસ જેવો રહેવાની શક્યતા રહેશે। અને હવે વાત કરવી છે અરવિંદ કેજરીવાલની। આમ તો અરવિંદ કેજરીવાલ પહેલા જ ઘણા બધા આરોપોનો સામનો કરી રહ્યા છે, જેલની હવા ખાઈ ચૂક્યા છે અને હવે અરવિંદ કેજરીવાલની મુશ્કેલી વધી શકે છે એવી શક્યતા દેખાઈ રહી છે, કારણ કે વધુ એક ફરિયાદ જાહેર નાણાંના દુરુપયોગની અરવિંદ કેજરીવાલ પર નોંધાઈ છે। શું છે આ મામલો અને એમાં શું થઈ શકે છે અને શું કાર્યવાહી થઈ રહી છે, કૃષ્ણા પાસેથી જાણીએ। જી બિલકુલ નુપુર, આપે જેમ કહ્યું કે અરવિંદ કેજરીવાલની મુશ્કેલીઓ થમવાનું નામ નથી લેતી, ઓછી થવાનું નામ નથી લેતી, બલકે વધી રહી છે। ચૂંટણીમાં જે મોટો ફટકો લાગ્યો એ બાદ હવે 2019નો આખો આ કેસ છે। 2019માં દિલ્હીના કેટલાક વિસ્તારોમાં તેમણે ધારાસભ્ય સાથે હોર્ડિંગ્સ લગાવ્યા હતા જાહેર સ્થળો પર અને એને લઈને દિલ્હી પોલીસે ફરિયાદ કરી હતી। કોર્ટે આદેશ આપ્યો હતો, રાઉઝ એવેન્યુ કોર્ટે, કે આ મામલે તમે એફઆઈઆર દાખલ કરો અને હવે એ એફઆઈઆર દાખલ કરવામાં આવી છે। દિલ્હી પોલીસે એક કોર્ટને સૂચિત કર્યું છે કે એફઆઈઆર દાખલ કરવામાં આવી છે અને માત્ર અરવિંદ કેજરીવાલ જ નહીં, પરંતુ અરવિંદ કેજરીવાલની સાથે પૂર્વ ધારાસભ્ય હતા ગુલાબસિંહ, દ્વારકાના પૂર્વ કોર્પોરેટર હતા નીતિકા શર્મા, એમની સામે પણ આ કેસ દાખલ કરવામાં આવ્યો છે જાહેર નાણાંના દુરુપયોગનો। કોર્ટે એ કહ્યું હતું કે આ માત્ર આંખને ખટકે એવો મુદ્દો જ નહોતો, કારણ કે જાહેર સ્થળ પર મોટા મોટા હોર્ડિંગ્સ લગાવી દેવામાં આવ્યા હતા, પોતાના રાજકીય હોર્ડિંગ્સ, પરંતુ એની સાથે સાથે ત્યાંથી પસાર થતા લોકો માટે, જે યાત્રીઓ પસાર થતા હોય, વાહન ચાલકો પસાર થતા હોય, એમની સુરક્ષા માટે પણ એટલું જોખમરૂપ હતું અને એટલા માટે આ કેસ દાખલ કરવામાં આવ્યો છે। હવે આ કેસ ચાલશે, પરંતુ દિલ્હી પોલીસે આ મામલે તપાસને લઈને કેટલોક સમય પણ માંગ્યો છે, એટલે હવે આ મુદ્દાની આગામી સુનાવણી 18 એપ્રિલે કરવામાં આવશે, 18 એપ્રિલે થશે। પરંતુ આખો મામલો એવો છે કે જેના કારણે ઓલરેડી જે મની લોન્ડરિંગના કેસનો સામનો કરી રહ્યા છે, ઓલરેડી બેલ પર બહાર છે અરવિંદ કેજરીવાલ, એમની મુશ્કેલી ચોક્કસપણે વધશે અને જો આ કેસમાં પણ એમને સજા મળે છે તો એમની રાજકીય કારકિર્દીને ઓલરેડી ઝટકો લાગ્યો છે અને એમાં વધારે મુશ્કેલી ઊભી થશે। નુપુર, અને હવે વાત કરવી છે મમતા બેનર્જીની। જી હા, કોઈ ચૂંટણી નથી, કશું જ નથી, મમતા બેનર્જીએ કોઈ જલદ નિવેદન નથી આપ્યું, પણ એમ છતાં મમતા બેનર્જી અત્યારે આખા દેશમાં ચર્ચામાં છે અને એનું કારણ છે ઓક્સફર્ડ યુનિવર્સિટીમાં। જી હા, લંડનમાં થયેલો મમતા બેનર્જીનો વિરોધ। પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી પોતાના જલદ નિવેદનો માટે જાણીતા છે અને એક મોટી લડત પછી એ અત્યારે આ મુકામ ઉપર અહીંયા છે। બંગાળમાં ઘણા લાંબા સમયથી શાસન કરે છે અને દિલ્હીને પણ ટક્કર આપે છે, એમાં કોઈ બેમત નથી, પણ મમતા બેનર્જીનો ઓક્સફર્ડમાં ત્યાંના વિદ્યાર્થીઓ દ્વારા, એટલે કે મૂળ હિન્દુ વિદ્યાર્થીઓ, જે મૂળ હિન્દી વિદ્યાર્થીઓ, ભારતીય વિદ્યાર્થીઓ, એમના દ્વારા વિરોધ કરવામાં આવ્યો। ગો બેકના નારા લગાડવામાં આવ્યા, જેના પર મમતા બેનર્જીએ પણ પ્રતિકાર કર્યો। એક બાજુ કહેવાય છે કે દેશમાં કોઈ મોંઘવારી નથી અને મોંઘવારીની જ્યાં વાત કરવામાં આવે તો સત્તાધારી પક્ષના નેતાઓ અને પ્રવક્તાઓ એવો તર્ક આપે છે કે મોંઘવારી વધી છે તો સામે તમારી આવક નથી વધી, પહેલા કેટલી આવક હતી ને હવે કેટલી આવક છે, એટલે મોંઘવારી જેવું કંઈ દેશમાં છે જ નહીં। જો સાહેબ મોંઘવારી જેવું દેશમાં નથી તો પછી સાંસદોના પગાર કેમ વધારવામાં આવે છે? જો મોંઘવારી જેવું દેશમાં કેમ કંઈ જ નથી તો કેન્દ્રીય કર્મચારીઓના ભથ્થામાં મોંઘવારી ભથ્થું કેમ વધારવામાં આવે છે? કેન્દ્રીય કેબિનેટે મંજૂરી આપી દીધી છે અને આ વધારો 1 જાન્યુઆરી 2025થી અમલમાં ગણાશે, એટલે કે એરિયર્સ સાથે આ વખતે એમને આ 2% વધારો આપવામાં આવશે।
સરકાર દવાઓ ખરીદે છે, સરકારી હોસ્પિટલો માટે, દવાખાનાઓ માટે, ગરીબ દર્દીઓ માટે આ દવા ખરીદવામાં આવતી હોય છે. પણ એ દવા ખરીદ્યા પછી એક નિયમ હોય છે, એ દવાની ચકાસણી કરવાની હોય છે, એની ગુણવત્તા જોવાની હોય છે અને લેબ ટેસ્ટિંગ માટે મોકલવાનું હોય છે. વિધાનસભા સત્રનો આજે છેલ્લો દિવસ અને સ્વાભાવિક રીતે જ છેલ્લા દિવસે કેગનો રિપોર્ટ મુકાતો હોય છે. ચોંકાવનારા ખુલાસાઓ આ કેગના રિપોર્ટની અંદર થતા હોય છે અને એમાં જ આ દવાઓના નમૂના અને પરીક્ષણ માટેનો ચોંકાવનારો ખુલાસો થયો છે. હિરેન પાસેથી જાણીએ. હિરેન, વિધાનસભા ગૃહમાં કેગનો રિપોર્ટ આજે જે આવ્યો છે અને એમાં ખાસ આરોગ્ય વિષયક બાબતોમાં વિશેષ અહેવાલ જે છે એ પણ રજૂ થયો છે. એમાં સીધી રીતે ધ્યાનમાં આવ્યું છે કે સરકારી લેબમાં દવાઓનું પરીક્ષણ જે થવું જોઈએ એ દવાઓનું પરીક્ષણ નથી થતું. સરકારની આ સરકારી તમામ હોસ્પિટલો માટેની જે દવાઓ છે એ ગુજરાત સ્ટેટ મેડિકલ કોર્પોરેશન લિમિટેડ જે છે એના દ્વારા ખરીદવામાં આવે છે અને ખરીદી પછી સરકારી હોસ્પિટલોને આપવામાં આવે છે. 2019માં આવા અસંખ્ય નમૂનાઓ છે કે જે દવાઓના સેમ્પલનું કોઈ પરીક્ષણ લેબોરેટરીમાં કરવામાં નથી આવ્યું અને સીધો એનો ઉપયોગ થયો છે, જેમાંથી સુરત ગોડાઉનમાંથી 1485 નમૂના છે, વલસાડ ગોડાઉનમાં 945, જામનગરમાં 916, અમરેલીમાં 887, એમ અલગ અલગ રાજ્યના ગોડાઉનોમાં થઈ અને લગભગ 2 થી 3 હજાર કરતા વધુ નમૂનાઓ એવા છે કે જેનું કોઈ સેમ્પલ લેવામાં નથી આવ્યું. સ્વાભાવિક રીતે વિધાનસભામાં આ જે કેગનો રિપોર્ટ છે એમાં સરકારની જે નીતિ છે, સરકારની કામગીરી છે, એમાં કેટલાક અહેવાલો અને કામગીરીના જે ઓડિટ થતું હોય છે એના સંદર્ભને ધ્યાનમાં રાખી કેગ પોતાનો રિપોર્ટ આપતું હોય છે. એની અંદર આ તથ્યો સામે આવે છે. રિપોર્ટમાં ન માત્ર આ દવાઓ માટેનો રિપોર્ટ સામે આવ્યો છે કે દવાઓના પરીક્ષણનો રિપોર્ટ સામે આવ્યો છે, પણ કેગના રિપોર્ટમાં અલગ અલગ સલાહ, સૂચન અને સજેશન્સ પણ આપવામાં આવ્યા છે અને એ પણ સરકારની કામગીરીની પોલ ખોલે છે. 2023-24નો આ રિપોર્ટ અને એમાં અગત્યના સૂચન કરવામાં આવ્યા છે ને એમાં કહેવામાં આવ્યું છે કે આરોગ્ય વિભાગની ખાલી જગ્યાઓ ભરવામાં આવે. આરોગ્ય કર્મચારીઓ ઘણા સમયથી આંદોલન કરી રહ્યા છે, ખાલી જગ્યાઓ ભરવાની વાત છે. 1100ને પાણીચું પકડાવી દીધું છે. આ બાજુ ક્યાં કેટલી ઘટ છે એ અત્યારે અમે આપને બતાવી રહ્યા છીએ. પથારીઓની ઘટ સરકારી હોસ્પિટલોમાં, દવાખાનાઓમાં છે. રાજકોટમાં જરૂરિયાત છે 665ની અને એની સામે 115, સુરેન્દ્રનગરમાં 342ની જરૂર અને 150 પથારી અવેલેબલ છે. અલગ અલગ જિલ્લાઓના આ આંકડા છે. તાપીમાં 117ની જરૂરિયાત, 156 ઉપલબ્ધ છે. 678ની સામે 213 પથારી ઉપલબ્ધ વડોદરામાં છે. એટલે મોટી ઘટ છે. આંગણવાડી કે જે બાળકોનું પહેલું પગથિયું કહેવાતું હોય છે, ગરીબ બાળકોનું આ પ્લે હાઉસ હોય છે અને એ જ એમના પોષણ માટે પણ એક મહત્વની જગ્યા રહે છે, પણ એમાં પણ કેટલી મોટી ઘટ છે. 77,77,000 સામે 40,34,000 બાળકો જ આંગણવાડીમાં નોંધાયા છે અને એનું કારણ છે આંગણવાડીની ઘટ. સહાય પોષણ કાર્યક્રમ હેઠળ અહીંયા લાભ પણ ન મળતો હોવાનું કેગના રિપોર્ટની અંદર કહેવામાં આવ્યું છે. આ કોઈના ઘરની લખેલી વાત નથી. 23-24નો કેગનો રિપોર્ટ આવ્યો છે. એમાં ચોંકાવનારા ખુલાસા થયા છે. 4,63,00,000 લાભાર્થીઓમાંથી 14%ને 2023-24ના વર્ષમાં આંગણવાડી કેન્દ્ર કે પછી એના પોષણયુક્ત આહાર અને એની બીજી સુવિધાઓનો લાભ નથી મળ્યો. રસીકરણ યોજનામાં 94% લક્ષ્યાંક સિદ્ધિ થઈ છે. એક સરાહનીય બાબત છે. 74% લક્ષ્યાંક સિદ્ધિ, પણ ઓછા વજનવાળા બાળકોમાં ઘટાડો નથી થયો અને આંગણવાડીની ઘટ છે. કેટલી જગ્યાએ જર્જરિત મકાનોમાં આંગણવાડી ચાલે છે તો કેટલી જગ્યાએ ભાડાના મકાનોમાં એક મોટું દુર્ભાગ્ય પણ છે. અને ગૃહનો આજે છેલ્લો દિવસ છે. સ્વાભાવિક રીતે છેલ્લા દિવસે ગૃહમાં હસી મજાક પણ ઘણી વખત જોવા મળતું હોય છે અને આજે પણ એવું થયું છે. પણ જો કે આ હસી મજાકની વચ્ચે એક ટોણો પણ હતો. શૈલેષ પરમાર આજે કોઈ વાત પર ચર્ચા કરી રહ્યા હતા અને એમાં ગૃહના ફ્લોર ઉપરથી, વિધાનસભાના ફ્લોર પરથી એમણે રમૂજી અંદાજમાં એમણે કહ્યું કે ભાઈ સરકારમાં માલ અમારો જ છે. પહેલી લાઈનમાં જે બધા બેઠા છે મંત્રીઓ અમારા જ છે. હિરેન જોડાયા છે. હિરેન, કઈ વાત ઉપર આ વાત નીકળી અને આજે તંજ કસ્યો, આજે ટોણો માર્યો સરકારને, એ શું હતો? મહેસૂલ વિભાગના બિલ પરની ચર્ચા હતી. એ સમયે સ્વાભાવિક રીતે ભાજપ કોંગ્રેસ છોડી અને ભાજપમાં ગયેલા અને અન્ય બાબતો પરની સ્વાભાવિક આ પ્રકારની ટકોર થતી હોય છે. એ સમયે કોંગ્રેસના ધારાસભ્ય શૈલેષ પરમાર પોતાનું પ્રવચન બિલ પર આપી રહ્યા હતા અને એ સમયે એમણે કહ્યું હતું કે સામે જે બેઠા છે એમાં પણ માલ મોટા ભાગનો અમારો છે. આ સાથે એમણે એ પણ કહ્યું કે અમારો માલ છે પહેલી લાઈનમાં દેખાય છે, એટલે કે જે રાજ્ય સરકારમાં કેબિનેટ મંત્રીઓ છે અને જે ટ્રેઝરી બેન્ચ જેને વિધાનસભાની ભાષામાં કહેવામાં આવે છે, પહેલી લાઈનમાં બેસતા મંત્રીઓ છે, એ પહેલી લાઈનના મોટા ભાગના મંત્રીઓ પણ અમારા છે. તમારા એટલે કે ભાજપના જે મંત્રીઓ છે એમણે માત્ર
પાટલીઓ થપથપાવવાની છે, આ પ્રકારની એક હળવી ટકોર કરી હતી. ભાજપના ધારાસભ્યોએ માત્ર ઉછળકૂદ કરવાની છે એ પ્રકારની સ્થિતિ પણ વિધાનસભા ગૃહમાં એમણે ઉલ્લેખ કર્યો હતો. સ્વાભાવિક રીતે આ મહેસૂલ વિભાગનું બિલ અને આ ઉપરાંત એક બિલ અન્ય બિલ હતું. આ બંને બાબતોને સંદર્ભને ટાંકી અને શૈલેષ પરમારે વિધાનસભા ગૃહમાં આ પ્રકારની હળવી વાત રજૂ કરી હતી. જો કે ભાજપના ધારાસભ્યો આ સાંભળી અને થોડાક સમય માટે સ્તબ્ધ થઈ ગયા હતા. અને હવે વાત કરવી છે સંદેશના ઓપરેશન પાતાળની, એક એવું ઓપરેશન જેણે ગાંધીનગરને હચમચાવીને રાખી દીધું હતું. સુરેન્દ્રનગરમાં થતી એક ખનીજ ચોરી અથવા તો કહો કે કાળા કોલસાનો ધીકતો કારોબાર, જ્યાં માનવ જિંદગીની કોઈ જ કિંમત નથી, એના પડઘા વારંવાર પડતા દેખાઈ રહ્યા છે. ઓપરેશન પાતાળ બાદ હવે સતત ત્રીજા દિવસે પણ ખનીજ માફિયાઓ સામે, ખનન માફિયાઓ સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે. થાનગઢના ભડલા, જામવાડીમાં તપાસ હાથ ધરવામાં આવી છે અને 100 કરોડથી વધુના કોલસાની લૂંટ આ માફિયાઓએ કરી હોવાનો ચોંકાવનારો ખુલાસો થયો છે. 1500 ખાડાઓમાં હવે વૈજ્ઞાનિક ઢબે પુરાવા શોધવામાં આવશે. આ રેડ દરમિયાન છે એ લગભગ 150થી પણ વધુ જે લાઈવ કૂવા છે કાર્બોસેલના ખનન માટે એ મળી આવેલા છે. અને ત્યાં જે સાધન સામગ્રી હોય છે, ચરખી છે, જનરેટર છે, મશીન છે અને જે સાધનિક ઇન્સ્ટ્રુમેન્ટ છે એ પણ મળી આવેલા છે. તમામે તમામ જે જથ્થો છે એ જથ્થો જપ્ત કરી અને આગળની કાર્યવાહી ચાલુ છે. હાલ આ તમામ જથ્થો છે એ જથ્થાને મામલાદાર કચેરી થાનગઢ ખાતે લઈ જવામાં આવે છે. સાથે સાથે ટ્રેક્ટરો પણ મળ્યા છે, એ પણ ટ્રેક્ટરો જપ્ત કરી અને મામલાદાર કચેરીએ મૂકેલ છે. એટલે કડક કાર્યવાહી થઈ રહી છે. ખનન માફિયાઓ હોય કે પછી ખનીજ માફિયાઓ, બધાની સામે અલગ અલગ જગ્યાએ રાજ્યમાં એ 4 દ્રશ્યો મારે તમને બતાવવા છે કે જ્યાં આજના દિવસમાં કડક કાર્યવાહી કરવામાં આવી. આ બાજુ કોલસાના કાળા કારોબાર ઉપર તવાઈ બોલાવવામાં આવી તો ગીર સોમનાથમાં, સુરતના ઓલપાડમાં, આ બાજુ વલસાડના પારડીમાં ખનીજ ચોરો અને રેત માફિયાઓ ઉપર પણ તવાઈ બોલાવવામાં આવી. ક્યાંક માટી નદીમાંથી, પાણીમાંથી બોટથી ડ્રેજિંગ કરાઈ રહ્યું હતું તો ક્યાંક ડમ્પરોથી અને જેસીબીથી નદીની કોતરો, નદીનું હૃદય ચીરી નાખવામાં આવતું હતું. એ બધા જ ખનન માફિયાઓ ઉપર તવાઈ બોલાવવામાં આવી છે. અમારા રેવન્યુ તલાટીની સર્કલોની ટીમ બનાવી દરેકને પોતાનો જે વિસ્તાર હોય એમાં મોકલી અને ગોચર સરકારી જમીનમાં કાંઈ ખોદકામ કે ખાણ ચાલતું હોય એ ડિટેલો મગાવેલી અને સર્ટિફિકેટ પણ લીધેલા, સાઇન્ડ કોપી મગાવેલી કે ભાઈ અમારા વિસ્તારમાં આટલી ખાણો ચાલે છે. એના આધારે પછી આપણે સેમ ટીમ બનાવી અને ખાણ ખનીજ અને રેવન્યુના માણસોને મોકલી અને આની તપાસણી કરાવી. એમાં એ ધ્યાન ઉપર આવ્યું કે આ લોકો જે લીઝ મંજૂર થયું એની બહાર એક તો નીકળી ગયા હતા અને મંજૂર જ થયું છે. બહારથી એવું જ લાગે કે આ મંજૂર થયેલા વિસ્તારમાં જ જેનું ખાણ કામ કરે છે, પણ હકીકતમાં એ લોકો ઓવરલેપિંગ કરીને બહાર નીકળી ગયા હતા અને બહારની બાજુએ જે લીઝ મંજૂરી વગર વિસ્તાર હોય તેમાં એના ખાણકામ કરતા હતા. આવી આપણે 26 જગ્યાએ આપણે એની રેડો કરી. એમાં કુલ 23 લાખ મેટ્રિક ટન અને 221 કરોડ અંદાજિત રકમનો અત્યારે આપણે કેસ કરેલ છે અને એનું હિયરિંગ છે એ અત્યારે મારી પાસે ચાલુ છે. તો આ બાજુ વિમલ ચુડાસમા વિધાનસભાના પગથિયા ઉપર જ, ગીર સોમનાથના ધારાસભ્ય છે વિમલ ચુડાસમા, પણ વિધાનસભાના પગથિયા પર એ અનશન પર બેસી ગયા છે. અન્ન જળનો ત્યાગ કરી અને જ્યાં સુધી એમની માંગણી ન સંતોષાય ત્યાં સુધી ઉપવાસ આંદોલન પર બેસી ગયા છે. એમનું કહેવું છે કે વિધાનસભામાં 10 દિવસથી ફ્લોર ઉપર એ વાત કરી રહ્યા છે, ખનીજ માફિયાઓ સામે કાર્યવાહીની વાત કરી રહ્યા છે, નામ આપીને કહી રહ્યા છે, પણ કોઈ વાત સાંભળવા તૈયાર નથી. પોઈન્ટ ઓફ ઓર્ડર ઉઠાવે છે તો એમને વાત મૂકવા દેવામાં નથી આવતી. વિધાનસભાના પગથિયા પાસે વેરાવળના ધારાસભ્ય વિમલ ચુડાસમા ઉપવાસ આંદોલન પર બેઠા છે. તે લોકોની અનેક રજૂઆત છતાં ગૃહમાં અધ્યક્ષ દ્વારા તેની વાતને ગૃહની સમક્ષ મૂકવાની મંજૂરી નથી આપવામાં આવી. મુખ્યમંત્રીને પણ રજૂઆત ખનીજ માફિયાઓને લઈને કરી છે. તેની સાથે વાત કરીશું. વિમલભાઈ, કયા મહત્વના મુદ્દા આજે ગૃહમાંથી તમને સાર્જન્ટ દ્વારા બહાર કાઢવામાં આવ્યા? ઘણા દિવસથી તમે રજૂઆત કરો છો એવું તમે કહો છો, કેમ સંભળાતું નથી સરકાર દ્વારા? ઘણા દિવસથી હું રજૂઆત કરું છું. આજે ગૃહમાં પ્રશ્નોત્તરી અગત્યનો પ્રશ્ન હોય છે ત્યારે પ્રશ્નોત્તરી પૂરી થવા દીધી અને પૂરી થયા પછી પોઈન્ટ ઓફ ઓર્ડર ઉઠાવવાનો અમારો અધિકાર હોય છે, કારણ કે એ ફ્લોર ઉપર જ અમે વાત કરી શકીએ ને વાત ફ્લોર ઉપર થાય તો તમામ મંત્રી સુધી પહોંચી શકે, અધ્યક્ષ સુધી પહોંચી શકે. અને એ મેં કીધું કે મારો પોઈન્ટ ઓફ ઓર્ડર 93 મુજબ છે અને 93 મુજબ જે કોઈ પ્રશ્નો ઉપર હોય એ તમે વાત મૂકી શકો છો. મારે 2 મિનિટ આ વાત રજૂઆત કરવી છે. મારે વાત કરવી છે કે 10 દિવસથી હું આ ખનીજ માફિયા, જે 2 ખનીજ માફિયા ચોરવાડ, જે જુનાગઢ જિલ્લાનું ચોરવાડ આવેલું છે, જે બિલ્ડિંગ લાઇમસ્ટોન ચોરી કરી રહ્યા છે, એ વિશે હું 2 દિવસથી
હું 10 દિવસથી બોલી રહ્યો છે ત્યારે મારે વિશે વાત કરવી છે કે કોઈ એક આખા ગુજરાતનો એક ખનીજનો અધિકારી ત્યાં નથી ગયો તો મારે સમજવું શું? અને ખાડા આટલા મોટા કે આ વિધાનસભા સમાઈ જાય આટલા મોટા બધા ખનીજના ખાડા, સર્વે નંબર મારા લેટર પેડ ઉપર લખ્યું છે. કાલે 2 મિનિટ હું વિષય ઉપર બોલ્યો, મંત્રીશ્રીએ એવો જવાબ આપ્યો કે આવું કંઈ છે નહીં. એટલે હું એ વાત ઉપર કરવા માટે આજે મેં કીધું કે તમે એવું હોય તો એક કામ કરો, મંત્રીશ્રીને કાંઈ વિભાગના મુખ્ય અધિકારી મારી સાથે મોકલાવો, હું તમારી સાથે એ સર્વે નંબર ઉપર જાઉં. કારણ કે ત્યાં તો 200 થી 300 કરોડની ઉપર ખનીજ ચોરી પકડાય એમ છે. મને એવું લાગે છે કે જે ખનીજ અધિકારીઓ છે એની મિલીભગત હોય, હપ્તા લેતા હોય તો જ આ રીતે ન થતું હોય. એટલે જ્યારે રાજ્યમાં વિજયભાઈ અને નીતિનભાઈની સરકાર હતી, એટલે કે વિજયભાઈ અને નીતિનભાઈ મુખ્યમંત્રી અને ઉપમુખ્યમંત્રી હતા, ત્યારે ખેડૂતો માટે એક સંવેદનશીલ નિર્ણય લેવામાં આવ્યો હતો કે જેમાં જ્યાં તળાવ કે પછી નદીમાંથી અથવા ડેમમાંથી કાપ કાઢવામાં આવે એ જમીન એ માટી ખેડૂતોને આપી દેવાની વાત હતી અને ખેડૂતોને એ નિઃશુલ્ક ભાવે આપવાની વાત હતી. પણ આજે હવે લાગે છે કે ચિત્ર સરકારની અંદર બદલાઈ ગયું છે, કારણ કે આજે રજૂઆત કરવી પડે છે મંત્રીને કે તળાવ અને ડેમમાંથી માટી ઉપાડવા દો. અતુલ કાનાણીએ મંત્રીને પત્ર લખ્યો છે, કુંવરજી બાવળિયાને, અને એ પત્રમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે, એ પત્રમાં માંગ કરવામાં આવી છે, વિનંતી કરવામાં આવી છે કે ખેડૂતોને માટી ઉપાડવાની પરવાનગી આપવામાં આવે, મંજૂરી આપવામાં આવે. વેલકમ બેક. અને હવે તમને એક વિડીયો બતાવવો છે. સૌથી પહેલા ભારતીય જનતા પાર્ટીના એક જશ્નનો આ વિડીયો છે ને આ જશ્નમાં ભારતીય જનતા પાર્ટીના એક નેતા તલવાર લહેરાવતા દેખાઈ રહ્યા છે. જી હા, આ વિડીયો છે વડોદરા ભાજપના નવનિયુક્ત પ્રમુખનો, શહેર ભાજપ પ્રમુખ સંગઠન માળખાના, અને એમનો આ વિડીયો છે. કાર્યકર્તાઓ ખભા પર બેસાડીને એમને લઈ જઈ રહ્યા છે અને હવામાં તલવાર એ લહેરાવી રહ્યા છે. આખરે શું સાબિત કરવા માંગે છે, કૃણાલ પાસેથી જાણીએ. કૃણાલ, નુપુર, હાલમાં જે ડોક્ટર જયપ્રકાશ સોની કે જેમને ભાજપના નવનિયુક્ત પ્રમુખ તરીકે હાલ તેમની નિમણૂક ભાજપે કરી છે અને તેઓ પોતે MS યુનિવર્સિટી અને ગુજરાત યુનિવર્સિટીના કર્મચારી રહી ચૂક્યા છે અને તેઓ હવે રાજીનામું આપીને ભાજપના પ્રમુખ બન્યા છે. બીજી તરફ જે રીતે ટપોરીઓ, અસામાજિક તત્વો અને લુખા તત્વો સામે પોલીસ કામગીરી કરી રહી છે, કોઈ તલવારથી કેક કાપે પોતાના બર્થડેનો અને પોતાની રીલ બનાવે તો રીલના આધારે પણ પોલીસ લાવીને તેમની સરભરા કરે છે અને ધરપકડ કરે છે અને કાર્યવાહી કરતી હોય છે. આ અત્યારે કામગીરી ચાલી રહી છે. તેની વચ્ચે ભાજપના જ નવનિયુક્ત પ્રમુખ ડોક્ટર જયપ્રકાશ સોની PhD કરેલી છે, ડોક્ટર લખાવે છે અને તેઓ આ તલવાર લઈને જ રીતે ફ્રીડમ ગ્રુપના જે આ કાર્યકરો આવ્યા તેમને તલવાર ભેટ કરી અને તેને તલવારને મ્યાનમાંથી કાઢીને તેઓ તલવાર સાથે લઈને અભિવાદન ઝીલી રહ્યા છે. ત્યારે સવાલ એ ઊભો થાય છે કે આ ટપોરીઓ, લુખા તત્વો સામે કામગીરી કરતી પોલીસ નેતાઓ સામે કામગીરી કરશે કે કેમ, તે જોવું રહ્યું. એક બાજુ જો તલવારથી કેક કાપવામાં આવે તો એની પર કાર્યવાહી થાય છે ને થવી જ જોઈએ, એમાં કોઈ બેમત નથી, કંઈ જ ખોટું નથી. પણ જાહેરમાં આ રીતે તલવાર લહેરાવવી શું એ યોગ્ય છે? નિશાંત રાવલ, કોંગ્રેસના વડોદરા કોંગ્રેસના નેતા નિશાંતભાઈ અમારી સાથે જોડાયા છે. નિશાંતભાઈ, તલવાર લહેરાવી અને નવનિયુક્ત ભારતીય જનતા પાર્ટીના શહેર પ્રમુખ અત્યારે અભિવાદન ઝીલી રહ્યા છે અને અભિવાદન કરી પણ રહ્યા છે. નુપુરભાઈ, મારો અવાજ આવે છે? જી બિલકુલ બિલકુલ નિશાંતભાઈ. નુપુરભાઈ, સ્પષ્ટ વાત એ છે કે આપણા ભારત દેશના સંસ્કારમાં આપણે જોતા આવ્યા છે કે વડીલ, પરિવારનો વડીલ જે કરતું હોય છે બાળકો અનુસરતા હોય છે. તો પછી ભારતીય જનતા પાર્ટીનો ઉચ્ચ હોદ્દો એટલે કે શહેર, જિલ્લા અથવા તો પ્રદેશના પ્રમુખ, તો વડોદરા શહેરના જે નવનિયુક્ત પ્રમુખ છે, એક તો આયાતી પ્રમુખ વડોદરા શહેરને મળ્યા છે, એ પણ ખૂબ જ મોટી ચિંતાજનક બાબત કહેવાય વડોદરાવાસીઓ માટે. પરંતુ જ્યારે આવા પ્રમુખ અતિ ઉત્સાહમાં આવીને આ રીતે તલવારનું પ્રદર્શન જાહેરમાં કરે, એ પણ મીડિયાની હાજરીમાં, અને વડોદરા અને ગુજરાતની 6 કરોડની જનતા એને જોવે, અને એની સામે છેલ્લા 10 દિવસમાં અમદાવાદ, વડોદરા, રાજકોટ, સુરતમાં જે ટપોરીઓ દ્વારા તલવારબાજી કરવામાં આવે તો પછી શું આવા અસામાજિક તત્વોને આ પ્રોત્સાહન નહીં મળે? આ એવું થયું કે કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો, એવું માનનીય હર્ષભાઈ સંઘવી બિલકુલ બોલે છે. પરંતુ ભારતીય જનતા પાર્ટીમાં હશે તો એ ફાયદામાં રહેશે. આ સાબિત થાય છે કે ભારતીય જનતા પાર્ટીનો કોઈ પણ હોદ્દેદાર હોય એ કોઈ પણ પ્રકારની આવી પ્રવૃત્તિ કરે તો એની માટે 7 ખૂન માફ છે. ભારતીય જનતા પાર્ટી સંવિધાનને નથી માનતી, અમે માનીએ છીએ, પરંતુ
જ્યારે ઉચ્ચ હોદ્દા ઉપર બેઠેલો વ્યક્તિ, એ પણ જ્યારે અધ્યક્ષ હોય પાર્ટીનો, અને એ પણ શાસક પાર્ટીનો અધ્યક્ષ હોય, તો એમની જવાબદારી વધી જતી હોય છે શહેર માટે અને પ્રદેશ માટે. પરંતુ જો આવો મેસેજ આપવાની કોશિશ કરે, ખુલ્લી તલવાર એક જે રીતે શો કરતા હોય અને એ મેસેજ આપવાની કોશિશ કરતા હોય કે અમે પાવરફુલ લોકો છે, તો આ તદ્દન વખોડવા લાયક બાબત છે. ભારતીય જનતા પાર્ટીના વડોદરા શહેરના પ્રમુખ ઉપર શું માનનીય હર્ષભાઈ સંઘવીજી એ જ કાર્યવાહી કરશે કે જે ટપોરીઓ જોડે કરતા આવ્યા છે, જે લુખ્ખા તત્વો જોડે કરતા આવ્યા છે, કે પછી એમના માટે 7 ખૂન માફ છે? નુપુરભાઈ, આ સૌથી મોટો સવાલ મારા તરફથી છે. અચ્છા નિશાંતભાઈ, જો આપણે કદાચ ભારતીય જનતા પાર્ટીના કોઈ નેતાને પણ પૂછીએ, એમને પ્રયત્ન કરી રહ્યા છીએ અમે ફોન લગાવવાનો, પણ સામાન્ય રીતે એવો જવાબ ત્યાંથી મળતો હોય છે કે આ શસ્ત્ર અને શાસ્ત્ર બંનેની સંસ્કૃતિ ધરાવતો આપણો દેશ છે, અહીંયાથી કોઈને હાનિ નથી પહોંચાડાઈ, નથી કેક કપાઈ, તો પછી આ જો તલવાર લહેરાવવામાં આવે છે, શસ્ત્ર અને શાસ્ત્ર બંનેની સંસ્કૃતિ છે ને જો એનું પ્રદર્શન થાય છે તો શું ખોટું છે? કદાચ આવી પ્રતિક્રિયા ભાજપમાંથી આવે પણ ખરી. અરે ભાઈ, આપણે એ સંસ્કૃતિમાંથી આવીએ છીએ નુપુરભાઈ કે આપણે શસ્ત્રનું પણ પૂજન કરીએ છીએ અને શાસ્ત્રોનું પણ પૂજન કરીએ છીએ. શસ્ત્ર અત્યારના 2025ના જમાનામાં પૂજન કરવા માટે હોય છે, શસ્ત્ર પ્રદર્શન કરવા માટે નથી હોતું. શસ્ત્રનું તમારી પાસે લાયસન્સ હોય કે ના હોય, એનું પ્રદર્શન તમે નથી કરી શકતા. ગુજરાતમાં તમે જો કે રિવોલ્વર ગન હોલ્ડર કેટલાય લોકો હશે, પરંતુ કાયદાકીય રીતે એ બંદૂકનો એ જાહેરમાં આવી રીતે હાથ ઊંચો કરીને એનું પ્રદર્શન નથી કરી શકતા, એ કાયદો કે છે. અને આટલી ધારદાર તલવાર આવી રીતે જાહેરમાં બતાવી અને સંસ્કૃતિની વાત કરવી, આ બિલકુલ ખરાબ બાબત છે. કારણ કે તમે જે સ્ટાઇલથી ટોળાની વચ્ચે બેસીને તમે જે તલવાર બતાવો છો, એક તરફથી તમે એ ટોળાને પણ, તમારા કાર્યાલયમાં આવેલા એ ટોળાને પણ ઇન્સ્પિરેશન આપી રહ્યા છો કે તમે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા છો, તો તમારી સાથે પોલીસ ઊભી છે, તમારી સાથે સરકાર ઊભી છે, આ સાબિત કરી રહ્યા છે. એટલે હર્ષભાઈ સંઘવીજીને ફરી વખત આવેદન કરવા માંગુ છું, માત્ર પોડિયમ ઉપરથી બોલવાથી, ભાષણ આપવાથી કઈ નહીં થાય, તમારે એક્ઝામ્પલ સેટ કરવું પડશે. તમે જે રીતે અત્યારે જો તમે ત્યાં જ વડોદરા શહેરમાં એક ભારતીય જનતા પાર્ટીના કોર્પોરેટર જ્યારે અધિકારીની સામે, એટલે કે મ્યુનિસિપલ કમિશનરની સામે સભામાં કોઈ સ્ટેટમેન્ટ આપે છે, તો આ જ ભારતીય જનતા પાર્ટીના લોકો એમને શોકોઝ નોટિસ આપે છે. આ જ પ્રમુખ સોની સાહેબ એમને શોકોઝ નોટિસ આપે છે. તો પછી એમને જે શસ્ત્ર પ્રદર્શન કર્યું છે એના માટે શોકોઝ નોટિસ કોણ આપશે? એમને એમની જવાબદારી કોણ નક્કી કરશે? બિલકુલ નિશાંતભાઈ, આપે સમય ફાળવ્યો, અમારી સાથે ચર્ચા કરી, એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ સો મચ. હવે આગળના સમયમાં શું કાર્યવાહી કરવામાં આવે છે. હવે વાત કરવી છે વિક્રમ ઠાકોરની. એક અવાજ બુલંદ કર્યો કલાકારો માટે, અને એવું લાગે છે કે હવે ગુજરાતી ફિલ્મોમાં સુપરસ્ટાર પછી વિક્રમ ઠાકોર રાજનીતિના પણ કદાચ બની શકે કે સુપરસ્ટાર બની જાય, કારણ કે અલગ અલગ પાર્ટીઓમાંથી એમને હવે ફોન આવી રહ્યા છે, રાજનીતિમાં જોડાવાની ઓફર થતી હોવાની ચર્ચાઓ ચાલી રહી છે. એક વાત એ પણ મળી છે કે પૂર્વ સીએમ દિલ્હીના અરવિંદ કેજરીવાલ, આમ આદમી પાર્ટીના સંયોજક, એમણે વિક્રમ ઠાકોરને ફોન કર્યો છે. વિક્રમ ઠાકોરે ફોન આવ્યો હોવાનો દાવો કર્યો છે. કેજરીવાલે ફોન કરી અને ખબર અંતર પૂછ્યા હોવાનું પણ વિક્રમ ઠાકોરનું કહેવું છે. ને તેમણે એમ પણ કહ્યું હતું કે દિલ્હી આવવા માટેનું આમંત્રણ પણ આપવામાં આવ્યું છે. અને સાથે સાથે વિક્રમ ઠાકોરનું કહેવું છે કે એમને દરેક પાર્ટીમાંથી ફોન આવી રહ્યા છે. ભારતીય જનતા પાર્ટીમાં તો સ્વાભાવિક રીતે એમને આમંત્રણ વિધાનસભામાં જવાનું પણ આપવામાં આવ્યું હતું, પણ એમણે ગઈકાલે એવું કહ્યું હતું કે જો હું જઉં તો એવું લાગે કે આ લડાઈ હતી એ મેં મારા માટે શરૂ કરી હતી, મારું અપમાન થયું એવું લાગે એમને, અને એટલા માટે તેઓ નહોતા ગયા. પણ હવે બીજી બધી જ પાર્ટીઓમાંથી પણ ફોન આવી રહ્યા હોવાનું કહેવાય રહ્યું છે. ફોનલાઈન પર ઈસુદાન ગઢવી જોડાયા છે, ગુજરાત આપના પ્રમુખ છે. ઈસુદાનભાઈ, સ્વાગત છે આપનું સંદેશ ન્યૂઝમાં. વિક્રમભાઈ જે દાવો કરી રહ્યા છે, સૌથી પહેલા તો આપની પાસેથી જાણવું છે, આમ તો ખોટું ન જ બોલે વિક્રમભાઈ, પણ એ દાવો સાચો છે ને? જો દાવો સાચો છે તો પછી વિક્રમભાઈનું ભવિષ્ય હવે રાજનીતિમાં પણ સુપરસ્ટારનું જોવા મળશે? સામાન્ય રીતે જે વિક્રમભાઈએ વાત કરી, મેં આપણે સાંભળ્યું કે અરવિંદ કેજરીવાલજીએ વાત કરી કે વાત સાચી છે. જ્યારે વિક્રમભાઈ, ઠાકોર સમાજ છે એ સતત અવગણના થતી રહી છે ભાજપના રાજમાં. માત્ર ઠાકોર સમાજ નહીં, સમગ્ર કલાકારોમાં પણ તમે જુઓ કે કલાકારોને પણ ભાજપ છે એ 200, 400 કરોડનો પ્રોજેક્ટ હોય છે, બરાબર છે, જો ઈચ્છે તો. પણ કોઈ કલાકારને આપણી સંસ્કૃતિનો વારસો ટકી રહે એમાં હંમેશા ભાજપ છે વામણી પુરવાર થાય છે. તમે જો સાઉથની ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝ કેટલી ચમકી ગઈ, ગુજરાતની ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝ કેમ નથી ચમકી શકતી? કારણ કે મુખ્યમંત્રી કે ભાજપની સરકારમાં એ વિઝન જ નથી કે જે મુખ્ય આજે આપે 2 વર્ષ આમ આદમીની સરકારને
હું સાઉથની જેમ જ અહીંયા ઇન્ડસ્ટ્રીઝ આપણે વિકસાવીને ડેવલપ કરીને એટલે ઈશ્વરભાઈ, બતાવી. ઇન્ડસ્ટ્રી એટલે ઉપર આ આપણે બધાથી- ચર્ચા ફરી ગોઠવીશું કે કેમ ગુજરાતી ઇન્ડસ્ટ્રીની એ હાલત નહીં, છે. એટલે અત્યારે તો હું જે સિતારો ચર્ચા ફરી આપણે ચમકતો જે થયો છે, જવાબ- એમાં પણ જવાબ બેમત ઉપર નથી. આવી રહ્યો પણ એની છું. ચર્ચા એક એટલે- બાજુ એકવાર આપણે ફરી ક્યારેક ગોઠવીશું, એની ડિબેટ કરીશું. પણ અત્યારે સવાલ એ છે કે જે વિક્રમભાઈ કહી રહ્યા છે કે આમ આદમી પાર્ટીમાંથી એમને અરવિંદ કેજરીવાલે બોલાવ્યા છે, દિલ્હી પણ આમંત્રણ આપ્યું છે, તો શું આમ આદમી પાર્ટીમાં લેવા માટે, કારણ કે પ્રદેશ પ્રમુખ છો આપ, એટલે આપને વધારે ખબર હોય હું એના કે ઉપર આપની જ આવું સાથે છું. એટલે ચૂંટણીમાં જ્યારે લેવા કે પક્ષમાં આ- લેવા કોઈ નુપુરભાઈ, હું એ હાજી. જ કહું છું કે માન લો કે આટલો સમય મને આપ્યો તો અત્યારે ઈ વાત ઉપર આવી ગયો હોત એમ. હા, હા, ચાલી હા. ગયું તો સંદેશના દર્શકોનો પણ સમય પણ તમે નતો. પૂર્વ ધારણાઓ થોડી એટલે હું લાંબી જે બાંધો ને કહી એટલે મારે રહ્યો, રોકવા પૂર્વધારણા પડે એટલા માટે સાહેબ બાંધી તમને. રહ્યો હતો કે હા. આનાથી નારાજ હતા. હા. એટલે હું પણ આપણે ભાઈ શ્રી વિક્રમભાઈને ત્યાં મળ્યો હતો. અમારે વાતચીતો થઈ. પછી જ્યારે મારે દિલ્હી જવાનું થયું તો અરવિંદ કેજરીવાલજીને મારા જ ફોનથી મેં વિક્રમભાઈ સાથે વાત કરાવી હતી. હા, હા, વિક્રમભાઈને અરવિંદજી આમંત્રણ આપ્યું છે ક્યાં વાત. કે વિક્રમભાઈ ઠાકોર તમે આવો, મળવા માટે આવો. જરૂરી નથી કે રાજનીતિમાં જ આવી. પોલિટિકલી આપણે મુલાકાતો થવી જોઈએ. એમની જે મુદ્દાઓ છે, સમસ્યાઓ છે, જે રીતે ભાજપ સરકાર પણ અન્યાય કરી રહી છે, એવા કેટલાક મુદ્દાઓ જે મેં અરવિંદજીને કહ્યા હતા. તો એમણે એ વાતચીત કરીને એમણે કીધું કે ભાઈ ખાલી તમે જ્યારે દિલ્હી આવતા હો ત્યારે મળવા માટે પણ આવો. એમણે વિક્રમભાઈએ પણ આમંત્રણ આપ્યું અરવિંદજીને કે તમે પણ જો ગુજરાત આવતા હો તો ચોક્કસ આપણે અહીંયા પણ મળીશું, નહીં તો હું પણ દિલ્હી આવીશ તો મળીશું. એટલે એક જે કહેવાય ને કે હેલ્ધી ચર્ચા ચોક્કસ થઈ હતી. હું પણ મળવા ગયો હતો માનનીય વિક્રમભાઈને અને ચર્ચા એ જ કરી હતી કે વિક્રમભાઈ, જે રીતે અત્યારે આપણે વિધાનસભામાં કલાકારોને અન્યાય થઈ રહ્યો છે, માત્ર વિધાનસભામાં જ નહીં, કલાકારોને જ નહીં, આખા ગુજરાતને અન્યાય થઈ રહ્યો છે. તમારા જેવા વ્યક્તિઓને અત્યારે ગુજરાતની જનતાને, સમાજ માટે ખૂબ આગળ આવવું જોઈએ. એટલે એ બાબતે પણ અમારી ચર્ચા થઈ હતી. પોલિટિકલી નહોતી થઈ, સામાન્ય રીતે સમાજ લેવલે ચર્ચા થઈ હતી. અત્યારે સમાજ ખૂબ પાછળ છે. બધા જે તમે જુઓ કેટલાક ને બાદ કરતા બધા ગુજરાતમાં સ્થિતિઓ ખરાબ છે. તો એને લઈને પણ ચર્ચા થઈ છે. અરવિંદજી આમંત્રણે આપ્યું છે. મને પૂરો વિશ્વાસ છે કે આગામી સમયમાં વિક્રમજી અને અરવિંદજીની મુલાકાત પણ થશે.